મને એવો અહેસાસ થવા લાગ્યો કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળના અંદર જો અમારા જેવા જીવને જો જન્મ મળ્યો હોય તો એ કેવા કઈ ગયા જન્મના સારા કઈ પુણ્ય હશે, કર્મો હશે, પ્રભુની ઈચ્છા હશે કે આવા પવિત્ર કુળના અંદર અમારા જેવા જીવને એક જન્મ પ્રદાન થયું શ્રી મહાપ્રભુજીના વંશના અંદર. એ વખતે મને અહેસાસ થયું કે મહાપ્રભુજીના વંશના અંદર જો મારા જેવાને જન્મ મળ્યો હોય આ મારું સૌભાગ્ય છે. અને મારા જીવનના એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. આજે મારી ઉંમર 24મું રનિંગ છે. એ 21 વર્ષની વયે મારા મનમાં આ ભાવ આવ્યો કે મારા જીવનના જે 50 કે 60 વર્ષો હવે બાકી હોય મારે સમાજ માટે કે ધર્મ માટે સમર્પિત કરવા છે. ત્યારે મેં વિચાર કર્યો આ પગ છે ને એ ભગવાનની ગિફ્ટ છે. આ પગ એ ભગવાને મને ગિફ્ટ રીતે આપ્યો છે અને આ પગ દ્વારા વિશ્વભરમાં જ્યાં પણ યાત્રા થાય એ કેવલ ધર્મ માટે, પુષ્ટિ માર્ગ માટે, સમાજ માટે નિસ્વાર્થ ભાવે સમર્પિત થઈને યાત્રા થાય. એમાં કોઈ મારી અંગત સ્વાર્થ ભાવના મારે જોઈતી નથી. वो केवल मैं समाज को समर्पित कर दूं, ये पैर जो भगवान ने मुझे दिया है वो एक गिफ्ट है. આ ગિફ્ટ છે એટલે જ અહીંયા બેઠો છું. આ ગિફ્ટ છે એટલે બધે પરિભ્રમણ કરી શકું છું. ત્યાર પછી મારી ફેબ્રુઆરીમાં 2008 વ્રજયાત્રા હતી. ઠાકોરજીની કૃપાથી હું વ્રજયાત્રામાં પણ સંમેલિત થઈ શક્યો. અને પછી જુઓ ઠાકોરજી કેટલી પરીક્ષાઓ લે છે. 2007 ડિસેમ્બરમાં હું હોસ્પિટલ એડમિટ થયો. 22મી જાન્યુઆરી 2008 હું હોસ્પિટલમાંથી રિલીઝ થયો. ફેબ્રુઆરી 9 થી ને 19 ફેબ્રુઆરી સુધી હું વ્રજયાત્રામાં આખી ગયો, ભલે પેલું પગમાં પહેરીને. અને જૂનના અંદર હું ટોરેન્ટો જ્યારે ગયો ત્યારે ભગવાને બીજી પરીક્ષા લીધી. એ ટોરેન્ટોમાં એ જ ડાબો પગ ફરી ટ્વિસ્ટ થઈ ગયો અને ફરી 10 દિવસનો ખાટલો ટોરેન્ટોમાં આવ્યો. જો તો ઠાકોરજી કેવી પરીક્ષા લે છે. પણ એ 35 દિવસમાં બહુ સારા સંકલ્પો લેવાયા. એ 35 દિવસે મારા આવનાર વર્ષોના લક્ષ્યોને બદલી નાખ્યા. જીવનના અંદર હંમેશા વિઝન જોઈએ, લક્ષ્ય જોઈએ. અને લક્ષ્યના અંદર જ્યારે સંપ્રદાય આવી જાય ને ત્યારે તમે સંપ્રદાય માટે જીવો છો. લક્ષ્યના અંદર જ્યારે કેવલ તમારો સ્વાર્થ આવે છે ત્યારે તમે તમારા માટે જીવો છો. પણ લક્ષ્યમાં જ્યારે સંપ્રદાય આવે છે ત્યારે તમે તમારા સંપ્રદાય માટે જીવી શકો છો, સમર્પિત કરી શકો છો. એ વખતે મારા લક્ષ્યમાં સંપ્રદાય આવ્યું. કદાચ એ 2 વર્ષ પહેલા મારા લક્ષ્યના અંદર 50% મારો પોતાનો સ્વાર્થ હશે અને 50% કદાચ સંપ્રદાયનું હિત હશે. પણ એ 35 દિવસે એ જે જીવનના અંદર પરિવર્તન લાવ્યા અને મેં નક્કી કર્યું કે મારા જીવનમાં મારું વિઝન, મારું લક્ષ્ય એ પંચામૃત પ્રોજેક્ટ છે. મને વિચાર આવ્યો કે આ વિશ્વના અંદર અનેક કથાઓ થાય, અનેક સત્સંગો થાય, અનેક પ્રવચનો થાય, અનેક સુંદર સુંદર કાર્યો થતા હોય છે. મારી ઈચ્છા થઈ કે ફેક્ટરીઓ તો ઘણી બધી હોય છે. શરીર માટે સુખ આપવા માટે ઘણી ફેક્ટરીઓ છે. તમે કોઈ પણ મને ફેક્ટરી બતાવો જે શરીરને સુખ ના આપતી હોય. બધી ફેક્ટરીનું ઉત્પાદન એ શરીરને સુખ આપવા થાય છે. એ વખતે ઈચ્છા જાગૃત થઈ મારે આત્માઓને સુખ આપે એવી ફેક્ટરીઓ વિશ્વભરમાં ખોલવી છે. અને આત્માને સુખ આપે એવી ફેક્ટરી, એનું નામ છે પંચામૃત પ્રોજેક્ટ. અને આ પંચામૃત પ્રોજેક્ટ કઈ કન્સ્ટ્રક્શન નથી. આ પંચામૃત પ્રોજેક્ટ એટલે એ પંચામૃતના અંદર સૌથી પહેલું છે કથામૃત. મેં એ વખતે નક્કી કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે શ્રીનાથ ચરિત્ર કે શ્રીમદ ભાગવત કથાઓના માધ્યમથી સૌથી પહેલા બીજારોપણ થાય. હંમેશા કથાથી બીજ રોપાય. કથામૃત કર્યા પછી એ સ્થળના અંદર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવી. એક યુવાનો માટેની સંસ્થા. કારણ કે કથાઓ ઘણી બધી થઈ જતી હોય છે પણ 4 દિવસ બહુ આનંદ આવ્યો, હો હા થયો. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. કથાઓ ઘણી થાય છે. આ 7 દિવસ ઘણો આનંદ લેવાય. પણ એના પછી આપણા યુવાનો માટે કયું કોન્ક્રીટ વર્ક થાય છે? આપણા સંપ્રદાયના અંદર પર કેવું થાય છે કે હિન્દુ ધર્મના અંદર કેવું થાય છે?
આજના યુવાનોને જે જ્ઞાન આપવાની જરૂર છે એ જ્ઞાન એ લોકોને મળતું નથી, કારણ કે યુવાનો કથામાં આવતા નથી. માતા પિતા પણ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. છોકરાઓની પરવરિશના અંદર ધર્મનું જ્ઞાન અપાતું નથી અને મોટા થઈને એમનામાં હોતું નથી, એમના છોકરામાં આવતું નથી. અરે આગળનો વિચાર કરો, આખી જનરેશનો આપણી બગડી રહી છે. જરા થોડુંક તો વિચાર. કથામૃત એ પહેલું અમૃત છે. સેકન્ડ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને સ્ટાર્ટ કરવું. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનો વિચાર પણ દ્રઢતાથી જો આવ્યો હોય તો હોસ્પિટલમાં આવ્યો. પહેલા હતો યુવા સંગઠનો, બાલ સંગઠનો, યુવાનો માટે કરવાની ઈચ્છા હતી, પણ ફોર્મનેસ હોસ્પિટલમાં આવી. તમે લોકો જોયું છે રોટરી ક્લબ ને લાયન્સ ક્લબ, વિશ્વભરમાં 180 કન્ટ્રીઝમાં એની શાખાઓ હોય. કમ્યુનિટી ડેવલપમેન્ટના લક્ષ્યથી કાર્યો કરે, લોકો ભેગા થાય, એક આખું સંગઠન થાય. મને વિચાર આવ્યો કે યુવાનોને શું સત્સંગના માધ્યમથી આકર્ષિત કરી શકાય? ઇમ્પોસિબલ. આજનો કોઈ યુવાનને સત્સંગમાં રસ નથી. આ કટુ સત્ય છે અને દેખાય છે. કેટલા યુવાનો છે કથા મંડપમાં જરા હાથ ઊંચા કરે તો એ સારા છે. આજના યુવાનોને સત્સંગમાં રસ નથી, પણ આજના યુવાનોને છે ને કદાચ મનોરંજનમાં રસ છે. એ વખતે નક્કી કર્યું કે મનોરંજનના માધ્યમથી શરૂઆતમાં યુવાનોને એકત્ર કરવામાં આવે, ભેગા કરવામાં આવે. હંમેશા જયારે વિખરાયેલા મોતી હોય ને એમને પહેલા ભેગા કરીને માળા બનાવવામાં આવે, પછી જે માળા પર પ્રભુને ધરાવવામાં આવે. આપણા યુવાનો અત્યારે વિખરાઈ ગયેલા છે. મારી ઈચ્છા છે કે મનોરંજનના માધ્યમથી, સ્પિરિચ્યુઅલ મનોરંજનના માધ્યમથી આ વિખરાયેલા યુવાનોના જે મોતી છે એમને ભેગા કરીને એક માળા બનાવવામાં આવે ને પછી એમને સત્સંગમાં ડુબાડવામાં આવશે. તો સંગઠન હશે તો સત્સંગ સતત થઈ જશે. પહેલા તમે સત્સંગ પીરસશો તો એ યુવાનો દૂર ભાગી જશે કે આ તો બધું બોરિંગ છે, આમાં અમને ઇન્ટરેસ્ટ નથી. પહેલા યુવાનોને એમનો ઇન્ટરેસ્ટ બતાડો કે આ યુવાનોની સંસ્થામાં તું જોડાશે, તને કેટલા બધા લોકો મળશે, કેટલા બધા તારા ફ્રેન્ડ્સ બનશે, કેટલું મોટું ગ્રુપ મળશે, કેટલું મોટું એક્સપોઝર મળશે. વાહ, અહીંયા તો બહુ સારા સારા લોકો મળે છે, બહુ બધા યુવાનો મળે છે, બહુ સારું ગ્રુપ છે. એનો ઇન્ટરેસ્ટ બતાડો અને એનો ઇન્ટરેસ્ટ જ્યારે ડેવલપ થશે ને, 10 જણાના સારા સંઘમાં આવશે ને એના અંદર પરિવર્તન આવશે. પહેલે મનોરંજન ચાહીએ. તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી પહેલા બીજું અમૃત મનોરંજન સાથે સત્સંગ કરવામાં આવે. કાંદીવલીમાં મને કહેતા આનંદ થાય છે, વાત નીકળી તો કહું કે પિતૃચરણની આજ્ઞાથી કાલે કાંદીવલીના અંદર આપણે ભવ્ય રીતે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું અહીંયા ઉદ્ઘાટન કરવાના છે. ભવિષ્યના અંદર અહીંયા અલગ અલગ એના સેન્ટર્સ ખુલશે, અલગ અલગ ઘરોના અંદર ગેટ ટુ ગેધરિંગ્સ થશે, સત્સંગ થશે અને નવા ફોર્મેટથી આખું સત્સંગ કરવામાં આવશે. સત્સંગ એટલે પુષ્ટિમાનમાં તમે વાંચો 84,252 વૈષ્ણવની વાર્તા વાંચન એ સત્સંગ ના, આખું VCD સત્સંગ આરંભ થશે. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જ્યાં જ્યાં અમે સ્થાપશું, મારું ત્રીજું અમૃત છે નો યોર લાઈફ નો કોર્સ. આ પણ પ્રગટ થયું હોસ્પિટલમાં. તમે આર્ટ ઓફ લિવિંગ તો જોયું છે ને, ધ્યાન કરાવવામાં આવે, મેડિટેશન કરવામાં આવે, લોકોને શાંતિ મળે, પણ કદાચ જ્ઞાન મળે. આ નો યોર લાઈફના કોર્સના અંદર આજના યુવાનોને 5 લેવલનો કોર્સ તૈયાર કરવામાં આવશે. એના બધા જ ટ્રેનર્સ એ બરોડામાંથી ટ્રેન કરવામાં આવશે. એનું આખું નેટવર્ક ઊભું થશે અને આ 5 લેવલના અંદર સૌથી પહેલો લેવલ આવશે આ જગત. વાય ગોડ ક્રિએટેડ ધીસ જગત. આ ભગવાને જગત જ કેમ બનાવ્યું? હુ આર વી? નો યોર ઓન સેલ્ફ. હુ આર યુ? સેકન્ડ લેવલના અંદર આખું ગર્ભ સંસ્કાર આવશે. થર્ડ લેવલના અંદર આખી કર્મની થિયરી આવશે. ફોર્થ લેવલના અંદર સનાતન હિન્દુ ધર્મ આવશે અને ફિફ્થ લેવલના અંદર પુષ્ટિ માર્ગ આવશે. આ 5 લેવલના કોર્સ, એક લેવલ 3 દિવસનો કોર્સ ચાલે અને મારી ચેલેન્જ છે કે આ 5 લેવલના કોર્સને જે પણ યુથ અટેન્ડ કરશે એના જીવનના અંદર એના આત્માના લક્ષ્યો એ નક્કી કરશે. એને લાઈફનો ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે આ લાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે, આ સમયનું શું ઇમ્પોર્ટન્સ છે, મારા જીવનમાં આની પણ શું મહત્તા છે. આ કોર્સીસ તૈયાર થશે.
ચોથું અમૃત છે સ્પિરિચ્યુઅલ સ્કૂલ. મારા મનમાં વિચાર આવ્યો કે જ્યાં જ્યાં કથા કરીએ એ સેન્ટરમાં કથા કર્યા પછી પહેલા વિવાહ કરવું, નો યોર લાઈફ નો કોર્સ ચાલુ કરવું, ત્રીજું સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચાલુ કરવી, એના એટલા બધા સેન્ટર્સ ખોલવા. બરોડાના અંદર સ્પિરિચ્યુઅલ સ્કૂલ એટલી સરસ ચાલે છે, લગભગ 150 થી 200 છોકરાઓ એમાં ભણે છે. 5 સબ્જેક્ટ અમે તૈયાર કર્યા છે એમાં. પહેલો સબ્જેક્ટ આખો કૃષ્ણ ભગવાન પર, બીજો સબ્જેક્ટ આખો જીવન ઘડતર ઉપર, ત્રીજો સબ્જેક્ટ આખો યોગ ઉપર, ચોથો સબ્જેક્ટ આખો પુષ્ટિ માર્ગ ઉપર અને પાંચમો સબ્જેક્ટ આખો હિન્દુ ધર્મ ઉપર. દર મહિનાના પહેલા ને બીજા રવિવારે આ ક્લાસીસ થાય. કેમ કે આજે છોકરાઓને 4 રવિવાર મળતા હોય, એમાંથી 2 રવિવાર આપણે રાખીએ અને એ પણ સવારે 12 થી 10 થી 12 નો ટાઈમ રાખીએ. એના યુનિફોર્મ્સ પહેરાવવામાં આવે. 2 વર્ષનો આખો કોર્સ ચાલુ થાય. 5th, 6th, 7th અને 8th ધોરણમાં ભણતા છોકરાઓ માટે. બહુ ટાબરિયા પણ પછી સિન્સિયરલી ભણે નહીં, અને 8મા ધોરણ પછી બોર્ડ્સ આવે એટલે એમાં પણ બહુ સિન્સિયરિટી ના આવે. 2 વર્ષનો આપણે આપણા બાળકો માટેનો સ્પિરિચ્યુઅલ કોર્સ આખો ચાલુ કરશું. 5મા, 6ઠા, 7મા, 8મા ધોરણનો છોકરા માટે, અને 48 ક્લાસ એને ખાલી ભરવાના છે. આ 48 ક્લાસના અંદર એના અંદર ઘણા બધા ચેન્જીસ નોટિસ એના માતા પિતા નિશ્ચિત કરશે. ચોથું અને 5મું અમૃત છે સેવા શિબિર. આજે લોકોને સત્સંગ સાંભળીને બધા જ જાય છે, પ્રવચનો સાંભળીને બધા જ જાય છે, પણ સેવા કઈ રીતે કરવી જોઈએ ને સેવા માટેના જે મિસકન્સેપ્શન્સ લોકોના મનમાં આવી ગયા છે, એ સેવા માટેના મિસકન્સેપ્શનને મારે દૂર કરવા છે. અને આખા ભારત અને વિશ્વના અંદર એ સેવા શિબિરનો પણ આખો એક નેટવર્ક ઓપન કરવો છે. જે સેન્ટરમાં મારી શિબિર થાય તે જગ્યાએ 10 જણા હું તૈયાર કરું, એ 10 જણા બીજા 10ને તૈયાર કરે, એમ કરતા આખા એ સેન્ટર્સના અંદર એક મોટું સેવા શિબિરનું એક નેટવર્ક ઊભું થાય. જે પણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે એ આ સેવા શિબિરના ક્લાસીસમાં જાય. કેમ કે આજે સંપ્રદાયના અંદર હવેલીઓ બધે જ છે, દર્શન બધે જ થાય છે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં શું આવા સેન્ટર્સ છે કે જ્યાં યુવાનોને ટ્રેનિંગ આપી શકાય, જ્યાં સેવાની ટ્રેનિંગ મળી શકાય, જ્યાં યુવાનોને નોલેજ મળી શકે? આવા ક્યાં સેન્ટર્સ? આપણે કથાઓ કરતા હોઈએ, પ્રવચનો કરતા હોઈએ, સત્સંગો કરતા હોઈએ, પણ આવા સેન્ટર્સની આજના સંપ્રદાયને, આજના હિન્દુ ધર્મને ખૂબ આવશ્યકતા છે કે જે સેન્ટરમાં જઈને લોકો ટ્રેનિંગ લઈ શકે. આ 5 અમૃત એ આત્માને માટેની ફેક્ટરી છે. બરોડા એનું હેડક્વાર્ટર રહેશે. આખા વર્લ્ડના 17 કન્ટ્રીઝમાં આ વલ્લભયુદ્ધ ઓર્ગેનાઇઝેશનને લઈ જવાનું એક ભગવત કૃપાથી એ વખતે એ 35 દિવસમાં એક લક્ષ્ય આરંભ થયું, અને અત્યાર સુધી લગભગ 8 જગ્યાએ આપણે આના સેન્ટર્સ ખોલી દીધા છે. નો યોર લાઈફનો કોર્સ આપણે 2012માં આરંભ કરશું, પણ વલ્લભયુદ્ધ ઓર્ગેનાઇઝેશન સંસ્થાને આપણે કાલના દિવસે અહીંયા નિશ્ચિત આરંભ કરીશું. આ પંચામૃત પ્રોજેક્ટ ક્યાં પ્રગટ થયા? હોસ્પિટલમાં. અને એ વખતે આ વિવાહોનો જ્યારે હું વિચાર કરતો હતો ને, ત્યારે એક સુંદર ભાવો એ વખતે પ્રગટ થયા. કાગળ પેન હાથમાં લઈને એ વિવાહો માટેના ચિંતન કરતા જ્યારે હું એનું મોટું સ્વરૂપ જોતો હતો કે 50 વર્ષ પછી કદાચ આ વિવાહો ક્યાં પહોંચી જશે, એનું કેવું નેટવર્ક હશે, ત્યારે એમાં મેં લખ્યું, युवा दिलों की धड़कन है विवायो, नौजवानों की गर्जन है विवायो, एक नई दिशा एक नई सुबह है विवायो, जवा संघर्षों की नई बात है विवायो, वल्लभ यूथ ऑर्गेनाइजेशन. संवेदना हम बहती करे, हम मानवता के कार्य करे, हम प्रेम को अपना धर्म बनाकर श्री वल्लभ की राह चले. हम रुके नहीं, हम डरे नहीं, हम किसी के आगे झुके नहीं, निस्वार्थता से कार्य करे, हम हारे नहीं, हम थके नहीं. આ બધા શબ્દો એ વખતે પ્રગટ થયા અને આખો વિવાહનો થીમ સોંગ નું પ્રોડક્શન પણ એ 35 દિવસમાં થયું. કૃષ્ણા માય લવ, કૃષ્ણા માય હાર્ટ, કૃષ્ણા ધ પ્લેયર ઓફ ફ્લૂટ આઈ લાઈક, આ કવિતા પણ એ 35 દિવસોમાં બની. શ્રીનાથ પ્યારે પ્યારે, શ્રી યશોદા કે દુલારે, આ ભાવ પણ એ 35 દિવસમાં. આજે જ્યારે फ्लैशबैक में હું चिंतन करूं कि ये 35 दिन ने मेरे जीवन के अंदर कितना बड़ा डिफरेंस ला दिया. હવે વિચાર કરો, એ ભગવાને મને દુઃખ આપ્યું કે ભગવાને સુખ આપ્યું? જીવનમાં જે થાય છે એમાં આપણું હિત હોય છે. જીવનમાં જે થાય છે એ ભગવાન આપણા પાસે કે સારું કરાવવા માંગે છે. એ અહેસાસ એ વખતે મારા જીવનના અંદર મેં અનુભવ્યો અને અનુભવીને તમને કહું છું, उस वक्त उसको मैंने अनुभूत किया.